હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું દૂધી નાખીને હાંડવો. હાંડવાનો લોટ મેં સવારે વહેલા પલાળ્યા પછી આજે મેં 5-6 કલાક પલાળ્યા પછી મેં બધું મસાલો તેમાં કર્યો. હળદર, મરચાં, જીરું બધું જ મસાલો અંદર મેં કર્યો. આદુ, મરચાં, કોથમીર બધું મેં નાખી દીધું, મિક્સ કર્યું. આ બધા બધો મસાલો એકદમ મિક્સ કરી, મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું, ખાંડ નાખી, ખટમીઠો સરસ બધો મસાલો કરી દીધો. તલ નાખ્યા, ઉરકાન નાખી. હવે તેનામાં પછી વઘાર કર્યો. વઘારમાં તલ નાખ્યા, ઉપર પેલામાં તલ નાખ્યા. હવે તેમાં મરચું રાઈ તલ નાખી, તેનો વઘાર કર્યો. થોડો વઘાર અંદર નાખ્યો. પછી એ વઘારને પછી સરસ મિક્સ કરી, એક રસ અંદર બધો વઘાર બધામાં પચી જાય તે રીતે, કણે કણમાં સમેટી જાય તે રીતે મેં વઘાર બધો હલાવી દીધો. અને હવે મેં મૂકી દીધો હાંડવો, કુકર હાંડવાના કુકરને મેં તેલથી ગ્રીસ કરી. જુઓ, મેં હાંડવો નાખી દીધો અંદર. પછી ઉપર પેલો વઘાર હતો એને સ્પ્રિંકલ કરી સરસ નાખી. પછી ઉપર તલ નાખ્યા, સિંગદાણા બી નાખ્યા, બધું નાખી હવે હાંડવાને મૂકી દીધો. હવે એકદમ સરસ મસ્ત કલાક તો રવા દેવાનો. 1 કલાક સુધી તેને ઉગાડવાનો નહીં, જોવાનો નહીં, અને સરસ ઢાંકી અને મસ્ત સીજી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાનો. ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરતા રહેજો. પછી જુઓ, આ રીતે આપણે હાંડવો જોઈ લેવાનો તો હાંડવો મસ્ત સરસ થઈ ગયો છે. જુઓ, એવો સરસ ખાટો મીઠો હાંડવો થયો છે ને બધાને ભાવે. ગયડાઓને તો આ હાંડવો ખૂબ જ ભાવે ને આવી રીતે કુકરમાં કોને કોને હાંડવો બનાવે છે તે મને કમેન્ટ કરતા રહેજો. પહેલાં અમે આ જ રીતે હાંડવો બનાવતા હતા અને આ જ રીતે અમે બનાવીએ છીએ. કોઈક દિવસ થોડો હોય તો અમે નોનસ્ટિકમાં બનાવીએ, બાકી અમને આ જ રીતે હાંડવો ભાવે છે. પહેલાંના માણસોને પણ આ જ રીતે હાંડવો બનાવતા હતા, તો આ જ રીતે ભાવતો હોય તો મને કમેન્ટ કરતા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મને આગળ વધવા માટે તમે પ્રોત્સાહન આપતા રહેજો. આ હાંડવો તો મને બહુ જ ભાવ્યો. મેં ખૂબ જ ચાની સાથે ખાધો. મરચું અને તેલ સાથે પણ આ હાંડવો ખાઈ શકાય છે. બોલો, થેન્ક યુ, આભાર તમારો.